રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું। નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું। નલિયામાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી, ડીસામાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી, ભુજમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી રહેવાની શક્યતા છે, તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણા, ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી અપાઈ છે। રાજસ્થાનના 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું છે, જેમાં સીકર અને રાજગઢમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે ઠંડીનો મહત્વપૂર્ણ રાઉન્ડ જે છે એ 8 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, પરંતુ એ પહેલા ઉત્તર ભારતમાં તો ઠંડી શરૂ થઈ ગઈ છે। હાલ હવામાન વિભાગનું આકલન શું છે? પંકજ, જે અત્યારે પવન ફૂંકાઈ રહ્યા છે તે ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને ગઈકાલે જે પૂર્વના પવન હતા, એટલે કે અત્યારે દિશા છે તે બદલાઈ ગઈ છે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે। ઠંડા પવનો ફૂંકાતાની સાથે જ લઘુત્તમ તાપમાન છે તે ઘટી રહ્યું છે, પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે ઉત્તર પૂર્વના પવનને કારણે મહત્તમ તાપમાન ઊંચું છે અને તેના કારણે વહેલી સવારે જ ઠંડીનો અહેસાસ થશે, બપોર થતાં ગરમીનો અહેસાસ થશે। આગામી 7 દિવસ તાપમાન અને વાતાવરણ યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે જે ઠંડા પવનો ફૂંકાણા તેના કારણે ઠંડીનો અહેસાસ છે તે લોકોએ કર્યો છે। જોકે ઉત્તર પૂર્વના જ્યારે પણ પવનો ફૂંકાતા હોય છે ત્યારે વહેલી સવારે ઠંડી અને બપોર થતાં ગરમીનો અહેસાસ થાય, એટલે લોકોએ બેવડી ઋતુનો અહેસાસ છે તે કરવો પડશે। આગામી 7 દિવસ સુધી હજુ કોઈ મોટા ફેરફારો જણાતા નથી તેવું હવામાન વિભાગનું અનુમાન છે। હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે 24 બાદ જ ખરેખર એટલે કે કડકડતી ઠંડીનો છે અહેસાસ થશે। વિભુ, બીજો એક ખાસ સવાલ ગુજરાતને લઈને જો વાત કરીએ તો અત્યાર સુધી હવામાનના કેટલાક આગાહીકારો એવું કહેતા હતા કે જોઈએ એવી ઠંડી હજુ નથી પડી, 24મીથી પડશે, પરંતુ એના કારણે કૃષિ પાકો પર તેની અસર જોવા મળી શકે છે, ખાસ કરીને ઘઉંમાં। તો આ અંગે શું કહેવું છે ખાસ આગાહીકારોનું? જી પંકજ, કારણ કે અત્યારે જે શિયાળુ પાક છે તે જે આપણે વાવેતર થતું હોય છે, જ્યારે ચોમાસામાં પાકનું વાવેતર થાય છે તે ભેજને અનુકૂળ હોય તેવા પાકનું વાવેતર થતું હોય છે, જ્યારે શિયાળામાં છે ઠંડા વાતાવરણને અનુકૂળ હોય તેવા પાકનું વાવેતર થતું હોય છે। અત્યારે સૌથી વધારે ઘઉં છે, જીરું છે, તેનું ઉત્પાદન થતું હોય છે, વાવેતર થતું હોય છે, પરંતુ અત્યારે જે રીતે ઠંડી પડવી જોઈએ તે નથી પડી રહી, તેના કારણે હવામાન નિષ્ણાંતો, હવામાન વૈજ્ઞાનિકો છે તેનું પણ અનુમાન છે કે પાકમાં જેટલી સફળતા મળવી જોઈએ તેટલી સફળતા નહીં મળે, કારણ કે ઠંડી એટલી બધી પડી નથી રહી। અત્યારે જે લા નીનો, અલ નીનોની અસર, સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, એક પછી એક સિસ્ટમો બની રહી છે અને તેના કારણે તાપમાન છે તે ઊંચું જોવા મળી રહ્યું છે। મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન જ્યારે ઘટવાનું શરૂ થાય છે ત્યારે બાદ જ આખો દિવસ છે ઠંડો દિવસ છે તે લાગતો હોય છે, પરંતુ ખાસ કરીને ઘઉંના પાકને ઠંડી જો વધારે પડે તો જ એ દાણો છે તે ભરાતો હોય છે અને ઉત્પાદન સારું થતું હોય છે। જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। શિયાળો આવ્યો તો છે પણ હજુ જોઈએ એવો જામ્યો નથી, ત્યારે ગુજરાતમાં કેમ હજુ જોઈએ એવી ઠંડી પડી નથી રહી તેને લઈ હવામાન નિષ્ણાતે કેટલાક કારણો આપ્યા છે। સાથે જ જો ઠંડી નહીં પડે તો ઘઉંને નુકસાનની પણ વ્યક્ત કરી છે ભીતિ। ગુજરાતમાં કેમ સારી ઠંડી નથી પડી રહી? આપણે જે કન્સ્ટ્રક્શન છે, ગ્રીન બેલ્ટ કહેવાય, કે જે આપણે વનસ્પતિની ચાદર હોવી જોઈએ, એના બદલે અત્યારે આપણે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો છે, એના કારણે તાપમાનમાં જે ફેરફાર થવો જોઈએ એ ફેરફાર ઓછો થાય છે અને એના કારણે જે ઠંડી પડવી જોઈએ એ ઠંડી પડતી નથી। ઠંડી નહીં પડે તો ખેડૂતોને થશે નુકસાન। ઘઉંના પાકમાં ઓછો ઉતારો આવશે। એ ઘઉંનો જે દાણો છે એ ઠંડી પડે તો જ ભરાય, પરંતુ અત્યારે આપણે જે ઠંડી પડવી જોઈએ એ પડતી નથી અને એના કારણે ઘઉંનો દાણો જે 1.5 ગ્રામનો થવો જોઈએ એને બદલે લગભગ અડધા ગ્રામનો થાય છે। ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ નથી થયો। આ સાથે જ આગામી 4-5 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી। આ દરમિયાન હવામાન વિભાગના પૂર્વ વૈજ્ઞાનિક અશોક દેસાઈએ રાજ્યના હવામાન વિશે માહિતી આપી। આ સાથે જ કેમ ઠંડી નથી પડી રહી અને આના લીધે કોને સૌથી વિપરીત અસર થશે તેનો પણ ફોડ પાડ્યો। કન્સ્ટ્રક્શન છે, ગ્રીન બેલ્ટ કહેવાય, કે જે આપણે વનસ્પતિની ચાદર હોવી જોઈએ, એના બદલે અત્યારે આપણે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો છે, એના કારણે તાપમાનમાં
જે ફેરફાર થવો જોઈએ એ ફેરફાર ઓછો થાય છે અને એના કારણે જે ઠંડી પડવી જોઈએ એ ઠંડી પડતી નથી. ઋતુઓ પ્રમાણે ઋતુચક્ર ચાલી નથી રહ્યા. ક્લાઇમેટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે. જોઈએ એવી ઠંડી નથી પડી રહી, જેના લીધે ઘઉંના પાકમાં સફળતા ન મળવાની શક્યતા છે, કેમ કે ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ ભરાય તે જરૂરી છે. 15 ક્વિન્ટલની જગ્યાએ 5 ક્વિન્ટલ પાક ઉતરે તેવી શક્યતા છે. જે ઠંડી પડવી જોઈએ અને આપણે એક નાનપણમાં શીખતા હતા કે ટાળ પડે ઘઉં પેદા થાય, તો એ યોગ્ય છે, કારણ કે એ વખતે જે આપણા જૂના વડવાઓ હતા એ જાણતા હતા કે ઘઉંનો જે દાણો છે એ ઠંડી પડે તો જ ભરાય. પરંતુ અત્યારે આપણે જે ઠંડી પડવી જોઈએ એ પડતી નથી અને એના કારણે ઘઉંનો દાણો જે 1.5 ગ્રામનો થવો જોઈએ એને બદલે લગભગ 0.5 ગ્રામનો થાય છે અને એમાં જે કાર્બોહાઈડ્રેટ ભરાવો જોઈએ એ નથી ભરાતો. એના કારણે તમે સામાન્ય સમજી શકો કે 15 કિલો એટલે 5 કિલો પાક ઉતરશે અને જેને 15 ક્વિન્ટલ ઉતરતો હશે ઘઉં એને 5 ક્વિન્ટલ આવશે. એટલે ઘઉંના પાકમાં પણ થોડી સફળતા નહીં મળવાનો અહેસાસ અત્યારે લાગી રહ્યો છે. તાપમાનમાં થતા ફેરફારની અસર કૃષિ પાકો પર પડી રહી છે. ખેડૂતોને એક પછી એક ફટકા પડી રહ્યા છે. પાકને નુકસાન જતા કે પાક ઓછો ઉતરતા ન માત્ર ખેડૂતોને પરંતુ સામાન્ય જનતાને પણ ભોગવવાનો વારો આવે છે.